હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન પાઠ 1 જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો પહેલું ચેપ્ટર છે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન। તો એમાં સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે, જેમાં પહેલું છે આપણા દેશના જુદા જુદા ભાગોમાં વિવિધ પ્રકારના છોડ ઉછેરવામાં આવે છે, તે અનુસંધાને નીચે પૈકી કયું તારણ વધુ યોગ્ય હશે? તો બી, ફક્ત બીજું સાચું છે। તાપમાન, ભેજ, વરસાદ જેવી આબોહવાકીય પરિસ્થિતિ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં ભિન્ન હોય છે। આજથી 10,000 વર્ષ પહેલા માનવી જે જીવન જીવતો હતો તેની સાથે નીચેનામાંથી કઈ બાબત સંકળાયેલી નથી? તો તે સ્થાયી ખેતી કરતો હતો, તે બાબત સંકળાયેલી નથી। બીજની વાવણી કરવાનું કયું સાધન છે? સીડ ડ્રીલ। વિદ્યાર્થી મિત્રો, તમારે ધોરણ 8ના સરસ મજાના દરેક વિષયના વિડીયો લેક્ચર, પાઠની સમજૂતીના વિડીયો, બરાબર, આ બધું જોતું હોય તો તમને ફ્રીમાં મળશે। ફેનિલ સરે સરસ મજાનું વિજ્ઞાન સમજાવ્યું છે, તો આપણી વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને મળી જશે, જેમાં 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, અસાઇનમેન્ટ, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ। તો ગૂગલ પ્લે સ્ટોર ઉપર જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદી જુદી પીડીએફો, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ તમારે પસંદ કરવાનું અને વિષય પ્રમાણે સરસ મજાના પાઠવાઇઝ વિડીયો, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિના વિડીયો નિહાળી શકશો। કૃત્રિમ ખાતર યુરિયા, તો કુદરતી ખાતર કોણ આવશે? છાણિયું ખાતર। કુદરતી ખાતર પ્રાકૃતિક પદાર્થ છે જે વનસ્પતિ અને પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થાય છે। ફળ આપતી વનસ્પતિના બગીચામાં પાણી આપવાની સર્વોત્તમ પદ્ધતિ કઈ છે? ટપક પદ્ધતિ। પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ પૈકી કઈ સાચી નથી? અનાજ વિતરણ। નીચેનામાંથી શામાં અનાજનો સંગ્રહ ન કરી શકાય? ભેજવાળી જગ્યામાં। ટપક પદ્ધતિ માટે નીચેના વિધાનોમાંથી શું ખોટું છે? આ પદ્ધતિમાં પાણીનો વ્યય થાય છે, ખોટું છે। આપેલ ખેડ પદ્ધતિઓનો સાચો ક્રમ કયો છે? જમીનને તૈયાર કરવી, રોપણી કરવી, સિંચાઈ કરવી અને છેલ્લે લણણી કરવી। મને ઓળખો, હું ભૂમિમાં નાઇટ્રોજનના સ્થાપનમાં મદદ કરું છું, રાઇઝોબિયમ બેક્ટેરિયા। હું નીંદણનાશક રસાયણ છું, 24D 24D। હું ખેતરને સમથળ કરવા માટે ઉપયોગી સાધન છું, સમાર। સાચા વિધાન સામે ખરાની બાકી ખોટા નિશાની। લણણી માટે દાંતડાનો ઉપયોગ કરવામાં આવે છે, ખરું। કૃત્રિમ ખાતર જમીનની જળ ધારણ ક્ષમતામાં વધારો કરે છે, ખોટું। ડાંગર જેવા કેટલાક ધાન્ય છોડના બીજને પહેલા નર્સરીમાં ઉગાડવામાં આવે છે, ખરું। નીંદણમાં પુષ્પો ઉદ્ભવે પછી જ નિંદામણ કરવું જોઈએ, ખોટું। લણણી સમયે હર્ષોલ્લાસ તેમજ ખુશીના તહેવાર તરીકે હોળી ઉજવવામાં આવે છે, ખરું। ત્યાર પછી ટૂંકમાં લખો, એનપીકે ખાતરમાં કયા કયા પોષક દ્રવ્યો હોય છે? તો એનપીકેમાં એન એટલે નાઇટ્રોજન, પી એટલે ફોસ્ફરસ અને કે એટલે પોટેશિયમ જેવા પોષક દ્રવ્યો હોય છે। હળ, ખરપિયો અને દાંતી જેવા ખેત ઓજારોનો ઉપયોગ જણાવો। હળ, પ્રાચીન સમયથી હળનો ઉપયોગ ભૂમિમાં ખેડાણ, પાકમાં ખાતર ભેળવવા, નીંદણ દૂર કરવા તથા માટી ઉપર નીચે કરવા થાય છે। ખરપિયો, નીંદણને દૂર કરવા, જમીન પોચી કરવા માટે। દાંતી, જમીનને ખેડ કરવા વપરાય છે। સિંચાઈ એટલે શું? પાકમાં સિંચાઈનું મહત્વ સમજાવો। વિદ્યાર્થી મિત્રો, તમારા પીડીએફ જોતી હોય તો પીડીએફ પણ તમને એપ્લિકેશનમાંથી મળી જશે। નિયમિતપણે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે। પાકના યોગ્ય વૃદ્ધિ અને ઉત્પાદન માટે જરૂરી ભેજ મળે છે। સૂકા સમયમાં પાક બચાવે છે। જમીનમાં પોષક તત્વો પાણીમાં ભળીને છોડ સુધી પહોંચે છે। પાકની ઉત્પાદકતા વધે અને ગુણવત્તાવાળું ઉત્પાદન મળે છે। જંતુનાશક દવાઓનો છંટકાવ કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખશો? છંટકાવ હંમેશા જ્યારે પવન કે વરસાદ ન હોય ત્યારે કરવું જોઈએ। ખેડૂતે હાથમોજા, માસ્ક અને ચશ્મા જેવા સુરક્ષા સાધનો ઉપયોગ કરવો જોઈએ। દવાના લેબલ પર જણાવેલી માત્રા મુજબ જ દવા વાપરવી। દવા બનાવતી વખતે ખાવા પીવાનું દૂર રાખવું જોઈએ। છંટકાવ કર્યા પછી હાથમાં ધોઈ લેવા અને કપડાં બદલવા જોઈએ। ખાલી દવાના ડબ્બા ખેતરમાં કે પાણીના સ્ત્રોતમાં ન ફેંકવા જોઈએ। શિરીષભાઈએ ખેતરમાં પાકની સાથે બિનજરૂરી વનસ્પતિ ઉગી નીકળે છે તો તેને દૂર કરવા શું કરવું જોઈએ? તો શિરીષભાઈએ ખેતરમાં બિનજરૂરી ઉગી નીકળેલી વનસ્પતિને નીંદણ કહે છે। નીંદણ દૂર કરવા ખુરપી, કોદાળી જેવા સાધનો વડે નીંદણ દૂર કરી શકાય છે। દાંતી, દાંતાવાળા કરબ વડે આંતરખેડ કરવાથી નીંદણ દૂર કરી શકાય છે। 2,4-D જેવા નીંદણનાશક રસાયણના ઉપયોગથી પણ નીંદણ દૂર કરી શકાય છે।
તમારા ઘરમાં અનાજનો સંગ્રહ કઈ કઈ રીતે કરવામાં આવે છે? તો ઘઉં, ચોખા, દાળ જેવી વસ્તુઓને હવાબંધ પ્લાસ્ટિક કે મેટલના ડબ્બાઓમાં રાખવામાં આવે છે. જંતુઓથી રક્ષણ માટે અનાજમાં લીમડાના પાંદડા મૂકવામાં આવે છે. 2 છોડ વચ્ચે યોગ્ય અંતર હોવું જરૂરી છે. સમજાવો. તો 2 છોડ વચ્ચે યોગ્ય અંતર રાખવું જરૂરી છે, જેથી દરેક છોડ પોતાની આસપાસની માટીમાંથી યોગ્ય માત્રામાં પાણી તથા ખનિજ ક્ષાર મેળવી પોતાનો વૃદ્ધિ અને વિકાસ પોતાની પૂર્ણ ક્ષમતાથી કરી શકે. માટે 2 છોડ વચ્ચે યોગ્ય અંતર હોવું આવશ્યક છે. તફાવત આપો. રવિ પાક અને ખરીફ પાક. શિયાળા દરમિયાન ઉગાડવામાં આવતા પાકને રવિ પાક કહેવાય, દાખલા તરીકે ઘઉં, ચણા. ચોમાસા દરમિયાન ઉગાડવામાં આવતા પાકને ખરીફ પાક કહેવાય, દાખલા તરીકે મગફળી, સોયાબીન. ફુવારા પદ્ધતિ, ટપક પદ્ધતિ. ફુવારા પદ્ધતિ વડે ટપક સિંચાઈ પદ્ધતિ કરતા પાણીનો વ્યય જરાક વધુ થાય છે અને ટપક પદ્ધતિ વડે સિંચાઈ કરવાથી પાણીનો વ્યય સૌથી ઓછો થાય છે. ફુવારો આજુબાજુના ઘણા છોડને પાણી સિંચી શકે છે, તેથી આ પદ્ધતિમાં ખર્ચ પ્રમાણમાં ઓછો થાય છે. દરેક છોડ આગળથી પાઇપ પસાર થાય તેવી ગોઠવણ કરવા પડતી હોવાથી પાઇપનો ખર્ચ વધુ થાય છે. પ્રશ્ન 6 માગ્યા મુજબ જવાબ લખો. બીજમાંથી ક્ષતિયુક્ત બીજ અલગ કરવાની પ્રવૃત્તિનું વર્ણન કરો. તો અહીંયા સાધન સામગ્રી આપેલી છે. ઘઉંના દાણા, બીજ, બીકર પાણી. પદ્ધતિ: 1 બીકર લઈને તેને પાણીથી અડધું ભરી દો. તેમાં 1 મુઠ્ઠી ભરીને ઘઉંના દાણા નાખો અને તેને બરાબર હલાવો. કેટલાક સમય સુધી રાહ જુઓ. અવલોકન: થોડાક બીજ પાણી પર તરતા જોવા મળે છે. નિર્ણય: ક્ષતિયુક્ત બીજ પાણી પર તરે છે, જ્યારે સારા બીજ પાણીમાં ડૂબે છે. પાક પર ખાતરની અસર દર્શાવતા પ્રયોગનું વર્ણન. પાકની સારી વૃદ્ધિ થવા માટે સાધન સામગ્રી: 3 પાત્રો, માટી, છાણિયું ખાતર, કૃત્રિમ ખાતર, પાણી, મગ અથવા ચણાના દાણા. આકૃતિ: મગ અથવા ચણાના દાણા લઈને તેને અંકુરિત કરો. તેમાંથી એક જ આકારના સરખા પ્રાંકુરને પસંદ કરો. હવે 3 પાત્ર લો, તેના પર A, B, C એવું સ્ટીકર મારવાનું છે. પાત્ર એમાં થોડીક માટી લઈ તેમાં થોડુંક છાણિયું ખાતર નાખો. પાત્ર B માં સમાન માત્રામાં માટી લઈ તેમાં થોડુંક યુરિયા ખાતર નાખો. પાત્ર C માં થોડીક માટી લઈને કંઈ પણ ઉમેર્યા વગર રહેવા દો. હવે ત્રણેય પાત્રમાં સમાન માત્રામાં પાણી ઉમેરીને પ્રાંકુરને રોપી દો. તેમને સુરક્ષિત સ્થાન પર મૂકી દો. 7 થી 10 દિવસ પછી તેમની વૃદ્ધિનો અભ્યાસ કરો તો પાત્ર B માં છોડની વૃદ્ધિ સૌથી વધારે સારી થાય છે. પછી પાત્ર A માં અને પાત્ર C માં છોડની વૃદ્ધિ સૌથી ઓછી થાય છે. તો પાકની વૃદ્ધિ માટે ખાતર કુદરતી અથવા કૃત્રિમ જરૂરી છે. ચલો વર્ગીકરણ કરો. આ પ્રકારનું ખાતર એક પ્રાકૃતિક પદાર્થ છે, કુદરતી ખાતર. આ પ્રકારના ખાતરથી જમીનની સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી, કૃત્રિમ ખાતર. આ ખાતરથી ફાયદાકારક સૂક્ષ્મજીવો વધારો થાય, કુદરતી ખાતર. આ પ્રકારના ખાતરથી જળ પ્રદૂષણ થાય, કૃત્રિમ ખાતર. આ ખાતરથી જમીનના બંધારણમાં સુધારો થાય, કુદરતી ખાતર. આ પ્રકારનું ખાતર નિર્માણ કારખાનામાં થાય, કૃત્રિમ ખાતર. ચલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વૈજ્ઞાનિક કારણો આપવાના છે. પાકની ફેરબદલી કરવી જોઈએ, બરોબર. આ મોસ્ટ IMP છે, વિડીયો પોઝ કરીને તમે વાંચી શકશો, લખી શકશો. ખેતીમાં આધુનિક સિંચાઈ પદ્ધતિ વરદાન રૂપ છે, બરાબર, કે જે પાણીનો વ્યય થતો અટકાવે છે. જમીનનું ખેડાણ કરવું જરૂરી છે, બરાબર, જે બી તમે વિડીયો પોઝ કરીને લખી શકશો. બીજને ભૂમિમાં યોગ્ય ઊંડાઈ વાવવા જોઈએ. ક્લિયર? ચાલો આપણે કૃત્રિમ ખાતરનો ઉપયોગ ઘટાડવો જોઈએ, કારણ કે લાંબા ગાળે નુકસાનકારક છે. ચલો હળ, શાફ્ટ, ફાલ, પકડ, હેન્ડલ, વળેલી પ્લેટ, ધરી કે સળીઓ, મોટ, ચેન પંપ, ઢેકલી, રહેટ. ક્ષેત્રીય મુલાકાત: તમારા નજીકના ખેડૂતની મુલાકાત લેવાની છે. તમે કયા ખેત ઓજારનો ઉપયોગ કરો છો? તો કહેશે ખેડૂત. હળ, વાવણીઓ, દાંતરડું, ખરપિયો. તમે કયા પાકની રોપણી વાવણી કરો છો? ઘઉં, ચણા, બાજરી, મકાઈ. તમે પાકને કયું ખાતર આપો છો? બધા પાકમાં છાણિયું ખાતર. તમે નીંદણ દૂર કરો શું કરો છો? ખુરપીની મદદથી નીંદણ. તમે પાકનો સંગ્રહ કેવી રીતે કરો છો? મોટા ટીપમાંના સંગ્રહ કરીએ. ચાલો સિંચાઈના સ્ત્રોતને આધારે જોડકા જોડો. તળાવમાં આવશે B, ડેમ બંધ તો એમાં આવશે D, નહેર કેનાલ તો એમાં આવશે A, કૂવો તો એમાં આવશે F, નદી તો એમાં આવશે C અને બોર કૂવો તો એમાં આવશે E. નીચેનો ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ આપવાના છે. કુદરતી ખાતરથી કયા કયા ફાયદા થાય છે? તો વિદ્યાર્થી મિત્રોએ જવાબ આપેલો છે ફકરા પરથી. નીરુના ઘરના શાકભાજી અને અનાજમાં મીઠાશ શા માટે વધારે હતી? તો એનો બી જવાબ આપેલો છે. કુદરતી ખાતર કઈ રીતે બનાવી શકાય છે? તો એમનો બી જવાબ આપેલો છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણે અહીંયા સોલ્યુશન જોયું. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો. PDF પણ જોતી મળી જશે. વિડીયો લાઈક કરજો, સરસ મજાની કમેન્ટ કરજો અને ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરજો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.